ગઢડામાં ખાંડના વધતા ભાવ સામે આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ, મોંઘવારી ઘટાડવા ઉઠાઈ માંગ। ગઢડા ખાતે આમ આદમી પાર્ટી આપ દ્વારા ખાંડના સતત વધતા ભાવ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોંઘવારીના કારણે સામાન્ય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાથી પાર્ટી દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ વિરોધ પ્રદર્શન અંગે આપ આગેવાનોએ જણાવ્યું હતું કે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં સતત વધારો કરીને જનતા પર આર્થિક બોજો નાખવો યોગ્ય નથી। જનતાના પ્રશ્નો અને મુશ્કેલીઓ માટે આમ આદમી પાર્ટી હંમેશા રસ્તા પર ઉતરીને અવાજ ઉઠાવતી રહેશે। મુખ્ય માંગણીઓ: ખાંડના ભાવમાં થયેલા વધારાને તાત્કાલિક ધોરણે નિયંત્રિત કરવામાં આવે। મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય જનતાને રાહત આપવામાં આવે। આ વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમમાં ગઢડા વિધાનસભા સંગઠન મંત્રી મહેન્દ્રભાઈ સાટિયા, ગઢડા તાલુકા પ્રમુખ ભૂપતભાઈ ડાભી, ગઢડા વિધાનસભા પૂર્વ ઉમેદવાર રમેશભાઈ પરમાર, વિપુલભાઈ મેવાડા તેમજ મોટી સંખ્યામાં ગઢડા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ: મનસુખ વાળા, એસ.એસ. 2 ન્યૂઝ, ગઢડા।